વાડી તારી વસુંધરા કોઈ દી કરમાઈ જશે, માતા પિતા ભાઈ ભાગીની જોતા કરતા રહી જશે। નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત વિજય ચાળમિયા અને મારી સાથે છે રવિ ચાળમિયા। આજે આપણે ઉપસ્થિત થયા છીએ ખરેડા ગામની પાવન ભૂમિએથી કે જે આજે દિન પ્રતિદિન જોઈ રહ્યા છીએ કે લોકોથી દૂર થઈ રહ્યા છે, કે લૌકિક વ્યવહાર બંધ થઈ રહ્યા છે, સાથોસાથ કેટલાક આપણા સમાજની અંદર પરિવર્તન આવી રહ્યા છે। ત્યારે આજ હું તમને એક એવા પરિવાર સાથે મિલાવવા માટે જઈ રહ્યો છું કે જેને એક પોતાના પિતાશ્રીના સ્વર્ગવાસ દરમિયાન સમગ્ર ખરેડા ગામને ધુમાડાબંધનું આયોજન કરી રહ્યા, જોડાયેલા રહેજો આ વિડીયો। હવે તમે જોઈ રહ્યા છો કે સ્વ મગનભાઈ કાનજીભાઈ ચાળમિયાના સ્વર્ગવાસ દરમિયાન આ એમનો પરિવાર છે કે જેમને એક સારો એવો વિચાર આવ્યો કે આજે આપણે બાપાના સ્વર્ગવાસ દરમિયાન ધુમાડાબંધનું જે આયોજન કરેલ છે, સાથોસાથ જે કંઈ વિગત છે એ લેવાના આપણે પ્રયત્નો કરીશું। આમ તો આ વીઆર મીડિયા તમારા સમક્ષ અનેક પ્રેરણાદાયી કિસ્સાઓ લઈને આવતા હોય ત્યારે આપણે આ પરિવાર પાસેથી એક એવો પ્રેરણા લઈ શકીએ કે આપણા સ્વજનોના નિધન બાદ જો આપણા એમના પ્રત્યેની જો શ્રદ્ધા અને ભાવ હોય તો દરેક કાર્ય સફળ કરવા માટે આપણે કોઈ રોકી શકતું નથી। જય માતાજી, દ્વારકાધીશ કી જય। મગનભાઈ કાનજીભાઈ ચાળમિયા સ્વર્ગવાસ થયા છે, એમના નાના દીકરા એટલે કે અશ્વિનભાઈ આપણી સાથે ઉપસ્થિત થયા છે। આપણે એમની પાસેથી આજે રીતે વિગત લેવાનો પ્રયત્ન કરીએ। જય ભગવાન, જય ભગવાન। આ દાદાએ અચાનક વિદાય લીધી અને શું કાંઈ, અને આ જે તમને ધુમાડાબંધનો વિચાર કઈ રીતે આવ્યો? દાદા જ્યારે જીવંત હતા ત્યારે એમનો પહોંચ દરેક ઘરમાં, દરેક ગામમાં, આજુબાજુના ગામડાઓમાં, દરેક નાત જાતના ભેદભાવ વગર જ્યાં બી માતાજીના કામ હતા, એમના પગમાં તકલીફ હતી, એ પહોંચી શકે ના પહોંચી શકે તો બી દરેક જગ્યાએ માતાજીના કાર્યમાં એ હંમેશા હાજર રહેતા હતા। ને એ જીવંત હતા ત્યારે બી એમની ઈચ્છા હતી કે આપણે નાત જાતનો ભેદભાવ ન રાખવો જોઈએ। માતાજીના ભગવાનના કામ હોય એ વખતે આપણે આપણા અંગત અદાવતો કે કોઈ બી કંકાસો એને દૂર રાખીને બધા જોડે હળીમળીને દરેકની જોડે જ્યાં બી જરૂર પડે ત્યાં આપણે ઊભું રહેવું જોઈએ। એ એમના વિચારને માન રાખીને જ્યારે અમે આયોજન કરી રહ્યા હતા ત્યારે નોર્મલી 500થી 1000 માણસનું રસોડું હોય, પણ અમારા ભાઈઓ, અમારા પરિવારના સાથ સહકારથી એ નિર્ણય લેવામાં આવ્યો કે જ્યારે આપણા પપ્પા દરેક નાત જાતના ભેદભાવ વગર દરેક ઘરે જમવા જતા, દરેકને સહારો આપતા, કંઈ બી જરૂર પડે માતાજીના કામ હોય એ હર હંમેશ હાજર રહેતા, તો એ જ વિચારને આગળ લઈને આપણે ગામના દરેક ઘરને કોઈ બી નાત જાતના ભેદભાવ વગર ત્યાં સુધી કે જે ખેત મજૂરો છે તેમને બી આપણે આ કાર્યમાં જોડે લીધા છે। અને કોઈ બી ગામનો કોઈ બી વ્યક્તિ રહી ના જાય એના માટે સતત અમે 3-4 દિવસથી બધાને પર્સનલી ફોન કરેલા છે તાકે આ કાર્ય ખૂબ જ સફળતાપૂર્વક પાર પડે। ખરેડા ગામની અનેક વિગતો રજૂ કરેલ છે, જેની અંદરની એક કડીની જો વાત કરવામાં આવે કે દીક્ષિત, શિક્ષિત તેમજ જોશીલા યુવાન અપાર છે, થાય છે જ્યાં સમૂહ ભોજન વારંવાર, એટલે તો આ ખરેડા ગામ છે। તો આજે આપણે ખરેડા ગામના પર્યાવરણ મિત્ર મંડળ સાથે વાતચીત કરવા માટે જઈ રહ્યા છીએ કે જેને આ ખરેડા ગામને નંદનવન બનાવવા માટે 4000થી પણ વધારે વૃક્ષો વાવી અને ખરેડાને એક નવી હરિયાળી પ્રાપ્ત કરવા માટે મદદ કરેલી છે। ત્યારે એવા જ આપણે પર્યાવરણ મિત્ર મંડળના સદસ્ય સાથે વાત કરવાના છીએ કે આજે જે ધુમાડાબંધનું આયોજન છે એના અનુસંધાનમાં શું શું કાર્યક્રમો છે અને કઈ રીતનું આ આયોજન હોય છે એના વિશેની વાતચીત કરવા માટે જઈ રહ્યા છીએ। જય ભગવાન। પહેલા તમારું શુભ નામ? મારું નામ પ્રજ્ઞેશ। બરાબર છે। તો આજે તમારું પર્યાવરણ મિત્ર મંડળ છે એ કઈ રીતે કામ કરી રહ્યું છે, પહેલા આપણે એના વિશે થોડીક વાત કરીએ। પર્યાવરણ મિત્ર મંડળ અમારું અસ્તિત્વમાં એવી રીતના આવ્યું કે અમે બધા મિત્રો અમારા ધનજીભાઈ એની દુકાને બેઠા હતા અને એને એક વિચાર થઈ ગયો કે આપણે આમને બેઠા રહેવા કરતાં સમયનો સદુપયોગ કરવો તો જ્યારે આજે જે પ્રસંગ છે રાજુભાઈ એને સૂચન કર્યું છે કે આપણે વૃક્ષ ઉછેરી તો લોકો બધું કરે, આ કોઈ કરતું નથી। અને સાંપ્રત સમયની મૂળભૂત જરૂરિયાત વૃક્ષનો ઉછેર છે એવું મારું માનવું છે અંદર। આ કોઈ સમાજ પર ઠોકી બેસવાની વાત નથી કરતો, પણ સમાજની અંદર પ્રદૂષણ જુઓ,
કેટલું બધું ફેલાયું છે. અને પ્રદૂષણને અટકાવવા માટે સૌથી સારું કોઈ કામ આ પૃથ્વી ઉપર કરતું હોય તો માત્ર વૃક્ષ છે. હા બરાબર. તમે જો વૃક્ષનું જતન નહીં કરો તો તમારે પણ વૃક્ષનું નફક કપાવવાનો આવશે દિવસો દૂર નથી. અત્યારે ગ્લોબલ વોર્મિંગ જુઓ, કેટલી ગરમી પડે છે, અસમાન ઠંડી પડે છે, અસમાન વરસાદ છે. આ પર્યાવરણનું અસંતુલિત થવાનું કારણ શું? તમે સામાન્યપણે વિચારો તો આનું કંઈ કારણ હોઈ શકે. કારણ વગર કોઈ કાર્ય બને નહીં. તો આ પર્યાવરણ જે અસંતુલિત થયું છે એનું મારી દ્રષ્ટિએ મેઇન કારણ વૃક્ષોનો નાશ છે. વૃક્ષ તમને એક વૃક્ષ લીધું એ જિંદગીભર કેટલું બધું આપે છે. અને આપણા શાસ્ત્રમાં કીધું છે કે તમે એક વૃક્ષ વાવો અને 100 કૂવા ખોદાવો અને જે પુણ્ય પ્રાપ્ત કરે એ પાણી પીને લોકો દ્વારા એટલું જ એક વૃક્ષ વાવવાથી થાય છે. જો એ લોકોએ આ કીધું આજથી વર્ષો પહેલાં એમાં કાંઈ તથ્ય હશે એમ, એટલે આપણે ન જાણીએ તો કાંઈ નહીં એનું મૂળ આશય શું હતું કે મૂળ તથ્ય શું છે. પણ કાંઈક તથ્ય છે એ તો એ લોકોએ વેદકાલીન સ્વીકારેલું છે. તો આપણે એનાથી વિમુખ શા માટે થયા? આનું જતન કરવું જ જોઈએ. અને તમે જોશો ઘણી જગ્યાએ કે આ વૃક્ષના જવાથી કેટલું ખરાબ હવામાન છે. એક લીમડો તમારા આંગણે હોય, તમારે ઉનાળામાં બાગ કરવાની છૂટ છે બધાએ કે તમારા આંગણે એક લીમડો ઊભો હોય એટલે એ લીમડો કમસે કમ તમારું ટેમ્પરેચર જે આજુબાજુના વાતાવરણ છે કે તમારા ઘરનું કમસે કમ 2 ડિગ્રી ઓછું કરી દેશે. આ ચેલેન્જ છે, ગેરંટી છે. જો એક લીમડો આટલું કરી શકતો હોય તો આપણે હજારો લીમડા વચ્ચે કામ વસેલું હોય તો ટેમ્પરેચર ડાઉન થયું. અને હવે આપણે એ વાત કરવી છે કે આજે દિન પ્રતિદિન તમે જોઈ રહ્યા છો કે સમાજની અંદર પરિવર્તન આવ્યું છે, કે લૌકિક પ્રથા બંધ છે, દાડાઓ ધીમે ધીમે નીકળી રહ્યા છે. ત્યારે આજનો જે આપણો અહીંયાનો કાર્યક્રમ છે, ધુવાણા બંધનું આયોજન છે, એ કઈ રીતે હોય છે અને શું કાંઈ? ધુવાણા બંધનું આયોજન એ રીતે હોય છે કે ધુવાણા બંધ એટલે કે આ દિવસે ગામની અંદર કે ગામ ગોળ એટલે કે જે સીમ વિસ્તાર આવી જાય ત્યાં કોઈએ ધુવાણો ન કરે. એટલે કે રસોઈ બનાવવા માટે પહેલાં ધુવાણો કરતા હતા. બરાબર. એટલે ધુવાણો બંધ એટલે કે રસોઈ એક જ જગ્યાએ થશે, બધાએ જમવાનું અહીંયા છે. એના પરથી આ ધુવાણા બંધ શબ્દ આવ્યો. અને આ સિવાય પશુ પક્ષીઓ માટે, ગાયો માટેની જે કાંઈ વ્યવસ્થા હોય એ તો ધુવાણા બંધ ગામ જે કંઈ કરે છે, જે વ્યક્તિ દાતાનો હોય છે એનો એક નિયમ હોય છે કે દરેક મનુષ્ય ધુવાણો બંધ કરીને એક રસોડે જમે. બીજું કે કૂતરા માટે રંગાળું. રંગાળું એટલે કૂતરા માટે લાડુ બનાવે અને દરેક કૂતરાને ખવડાવવામાં આવે. કીડી માટે લોટ એટલે કે જાડો લોટ બનાવી દળાવી અને દરેક કીડીનું જે સ્થાન હોય ત્યાં મૂકવામાં આવે. એટલે કે કીડીને ભોજન આપવાનું સાદી ભાષામાં એને કીડી આવી. પછી પક્ષીઓ માટે ચણની વ્યવસ્થા થાય. જુવાર, બાજરી, ચકલી હોય તો એ બાજરી ચણ, તો તમને ખબર હશે મોટા પક્ષીઓ જુવાર ચણ. તો એના માટે દરેક વૃક્ષનું સ્થાન હોય, જ્યાં ઘટાદાર વૃક્ષો હોય, જ્યાં ગામના ગોંદરે ચબૂતરો હોય ત્યાં ચણ નાખવાની. વૃક્ષોની ઘટામાં પક્ષીઓ રહેતા હોય ત્યાં વૃક્ષ નીચે ચણ નાખવાની, એને તૃપ્ત કરવાની. એટલે કહેવાનું દરેક જીવાત્માને પૂર્ણ ભોજન એક જ ભાઈ તરફથી મળે. આ ધુવાણા. ખૂબ સરસ કહેવાય કે આજે દિન પ્રતિદિન તમે જોઈ રહ્યા છો કે લોકો લોકોથી દૂર થઈ રહ્યો છે. ત્યારે આ ખરેડા ગામની અંદર આ રજુભાઈ મગનભાઈ ચાળમિયા દ્વારા આ ધુવાણા બંધનું આયોજન કરેલ છે કે જેમના પિતાશ્રીના અવસાન બાદ એ ધુવાણા બંધનું આયોજન કરી અને ખરેડા ગામની સીમની અંદર કોઈ પણ માણસ ભૂખ્યો ન રહે, સાથોસાથ પશુ પક્ષીઓનું તેમજ ગાયો માટેનો ઘાસચારો આવું વિશેષ આયોજન ખરેડાના આંગણે થઈ રહ્યું છે. અમે તમને જે સતત આજે ખરેડા ગામની પાવન ભૂમિ ઉપર જે અનેક કાર્યક્રમો થતા હોય એની અપડેટ લઈને આવતા હોય, ત્યારે આજે ધુવાણા બંધનું જે આયોજન છે એની વિશેષ વિગત બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. ત્યારે હવે આપણી સાથે આ ખરેડા ગામના ઠાકોર સમાજના આગેવાન એટલે કે રમેશભાઈ ડાભી, પોતે એક શિક્ષક છે, એમની સાથે વાત કરવાના પ્રયત્નો કરીએ. નમસ્કાર, જય ભગવાન. નમસ્કાર, જય ભગવાન. આજ રોજ ખરેડા ગામે જે મગનભાઈ કાનજીભાઈ ચાળમિયા એ સ્વર્ગવાસ થતા એમના પુત્ર શ્રી રજુભાઈ મગનભાઈ ચાળમિયા દ્વારા ધુવાણા બંધ ગામમાં જમવાનું આયોજન કરેલ છે. આ જમણવારમાં ગામના આશરે 4 થી 5 હજાર લોકો
પ્રસાદનો લાભ લેશે. અને ગામના દરેક સમાજના લોકો અને કોઈપણ નાત જાતના ભેદભાવ વિના આ પ્રસાદમાં ભાગ લેવાના છે. અને રજુભાઈ દ્વારા સમસ્ત ખરેડા ગામ વોણાબાંધ જમે એવું એમના દ્વારા આયોજન થયું છે. અને ખૂબ સરસ કહેવાય કે આ ગામમાં કોઈપણ જાતના નાત જાત કે ભેદભાવ રાખવામાં આવતા નથી. ગામ સંપીને સહકારની ભાવનાથી રહે છે. અને ગામના જે સ્વયંસેવક મંડળ છે બરાબર, એ મંડળના સ્વયંસેવકો પણ ખૂબ હળીમળી અને સેવાનો લાભ આપે છે. અને રજુભાઈ દ્વારા જે આયોજન થયું છે બરાબર, આ આયોજનમાં ગામનો સંપૂર્ણ બધા લોકોનો સહકાર છે અને સેવાનો લાભ આપે છે. ધન્યવાદ. ખૂબ ખૂબ સરસ કે જેમને વાત કરી કે ખરેડા ગામના આંગણે આજે જે વિશાળ આયોજન કરવામાં આવેલું છે, જેની અંદર કોઈ પણ જાતનો ભેદભાવ રાખવામાં આવતો નથી. એટલે કે દરેક વરણ એક રસોડે જમે એવું આજનું ભગીરથ કાર્ય અહીંયા ખરેડા આંગણે થઈ રહ્યું છે. સ્વ મગનભાઈ કાંજીભાઈ ચાળમિયાના પરિવાર દ્વારા જે આજનું આ ભગીરથ કાર્ય થઈ રહ્યું છે, તો અહીંયા છે બહેનો દ્વારા આજે સજાદાન કરવામાં આવી રહ્યું છે. એના પછી બતાવવાના પ્રયત્નો કરીએ કે જે આપણા પારંપરિક જે આપણા રીત રિવાજ પ્રમાણે સજાદાન કરવામાં આવતું હોય છે કે મૃતક વ્યક્તિઓની પાછળ આજે ખરેડા ગામના આંગણે આવું ભગીરથ કાર્ય થઈ રહ્યું છે. ત્યારે સતત અપડેટ બતાવી રહ્યા છીએ. ત્યારે હવે આપણે રસોઈ વિભાગમાં આવી ગયા છીએ. રસોઈ વિભાગની અંદર તમે જોઈ રહ્યા છો કે અહીંયા 5,000 થી 6,000 માણસોની રસોઈની તૈયારીઓ ચાલી રહી છે. સાથોસાથ આપણી સાથે આ જે રસોઈ બનાવવાના કંડોય છે એ આપણી સાથે ઉપસ્થિત રહ્યા છે. જય ભગવાન. તમારું પૂરું નામ આપો. મારું નામ બરાબર. તો આજનું જે આ રસોઈ બનાવી રહ્યા છો એ કેટલા માણસો જમશે? 4,500 થી 5,000. અને આ રસોઈની અંદર શું શું મેનુ છે? આ રસોઈમાં મોસા, દાળ ભાત, ખૂબ સરસ કહેવાય કે જ્યારે આવા ભવ્ય રસોડા થતા હોય ત્યારે આવો મેનુને મેનેજમેન્ટ કરવા માટે આવા હોશિયાર કંડોય ક્યાંક જોવા મળતા હોય છે. તો નીચે પણ એમનો નંબર આપેલો છે. જો તમારે રસોઈ બનાવવા માટે જો આમનો કોન્ટેક કરવો હોય તો એમનો પણ કોન્ટેક કરી શકો છો. આ વિડીયો તમને કેવો લાગ્યો નીચે કોમેન્ટ આપો, તેમજ વધુમાં વધુ લોકો સુધી શેર કરવા માટે નમ્ર વિનંતી કરું છું. જો તમે આ ચેનલમાં પહેલી વાર હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, તેમજ ફેસબુક પેજને ફોલો કરી અને જેથી તમને મળે નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં. જય માતાજી, નમસ્કાર.